तो भाई गौ माता एचएफ वासड़ी पण आपी है पण पोणी खूब पी गई है। पाछलो परपोट पछी भूत्यो है। रिक्स जेवुं छे એટલે અમે થોડુંક પગ ઊંચા કરી નીકળેલું પોણી કાઢી। दोस्तों जो आज आप केरवेश में હું આવ્યો છું જેમ કે મારા પપ્પાએ ખૂબ મજૂરી કરી અને એને આ ફાકડા ઉઘડો પહેરેલા છે તો આજે આપણે બેસતા વરના દાડે પાલના ઉતડાયો। जो पे पप्पा छी सिस्टम में 3000 गाय हमारा बीजा साथी मित्र आया। क्या गाम थी आया? राजकोट ना था हमने सरस। तो भाई हमारा सब्सक्राइबर आया क्या गाम थी? राजकोट पहले वीडियो जो हां તમે શું જોઈને આયા હતા? વિડિયો જોઈને આવ્યો ના ના પંખુડી સિવાની જોઈ ગયા એટલે આવ્યા। શું વાત છે? પંખુડી મળી ગઈ। તો જો ભાઈ ગાયની ચાહના છે અને જોઈને આયા છે। ધન્યવાદ છે। જય ગૌ માતા। ભાઈ નવા વર્ષની શરૂઆત થાય છે અને આપણા ફાર્મમાં મસ્ત મજાની એચએફ બચ્ચું આપી રહી છે। તો આજે ગૌ માતાને આપણે એટલી જ પ્રાર્થના કરીએ છીએ આ દેશી ગૌ માતાને વાસળીઓને કે માં મારું નવું વર્ષ સારું જાય અને તારી જોડે વાસળી માગું છું। માં મારા નસીબમાં હોય તો વાસળી મને આપજે કેમ કે મારે કરવું છે બ્રીડિંગમાં કામ અને મારી શુભ શરૂઆત નવા વર્ષથી થાય છે। તો માં તું સાથ સહકાર આપજે। મારા કેવો નસીબ છે આ જોઈએ ભાઈ। જય ગૌ માતા જય ગોપાલ। तो बर्थडे ने भाई नवा वर्षना राम राम सुख शांति गाय वी जाए ये गौ माता ने આપણે પ્રાર્થના કરીએ। તો ભાઈઓ આમાં એવું છે કે પગ આવી રીતના આયા છે તો હવે મોઢું ઉપર આવશે કે નીચે આવશે કોઈ સમજણ પડતી નહીં। કાકા તમારું શું કેવું? નીચે માથું બેસી ગયું લાગે। હા પૂરું નાક આવે ને એવું માથું જાય ગયું। હળવો જીવ થાય સારું થાય। તો ચા આવી ગઈ મસ્ત મજાની ચા પી લઈએ। આરી ક્યારે વ્યા છે કોઈ આઈડિયા નથી। હા પગ ઊંધા હે એટલે કહું પગ નેસા હોવા। તો ભાઈ બચ્ચું ઊંધું હે આ પાછલા પગ છે જો। મારું લોકો આમ ચમ થાય હે મને તો અડધો કલાકથી ચા પીવે ઉઠતી નહીં। આમાં કઈ હોલી એમ ખેંચાય તા ને પૂંછડી આવે પણ નક્કી કરો। હા તો ભાઈ આવી ગયા પહેલી વાર જોયું આપણે। તમારે કેવું હતું? તમારે કેવું હતું? પૂંછડી આવી કાકા પૂંછડી આવી कैसे હવે એમ હાલો ભગવાન માતાજી હેરાન ના થાય કાંઈ બસ। હા એવું હાલો જ્યારે ગાય બળ કરે એ ટાઈમે થોડો થોડો સપોર્ટ આપવો પડે જેથી ગાયને પ્રોબ્લેમ ના થાય। અમે ટ્રાય કરીએ છીએ તમને પછી જાણ કરીએ કે આવી રીતના બચ્ચો આવે તો શું કરવું। ધીમે ધીમે કાકા ત્યારે ગાય બળ કરે ને એક એક ઇંચ થોડું થોડું ખાય એટલે એટલું ધીમે ધીમે નોર્મલ નોર્મલ। તો ભાઈ આવું તો પહેલી વાર જોયું છે। ના ઉતડાયો જો ભાઈ પપ્પા છે સિસ્ટમ થી 3000 ગાય બળ કરે તો સાફ જ આ બધો અનુભવ કંઢીએ પાસે શીખવો જરૂરી છે કેમ કે આવું થાય ત્યારે
મેં ક્યાંક જોયેલો વિડીયો કે બચ્ચું ખેંચી શકાય પાછલા પગે, જેમ કે ગાયને બહુ જ બળ કરવું પડે, ધીમે ધીમે નોર્મલ ડિલિવરી થઈ જાય બસ. નેચો ઉમટોનો કાકા નેચે જગ્યાએ હા. તો ભાઈઓ અમે થોડોક સપોર્ટ કરાવું પછી વિડીયો શૂટ કરીએ આપણે. જરૂર નહીં મારે ખેંચ. હા ધીમે ધીમે આવો તો ખેંચવું નહીં. આમ થોડુંક આમ પેલું પાછું કરો ને નાળ છે જ બસ. ના ખેંચો ધીમે ધીમે ખેંચો, એમ નહીં કરો, રહેવા દેવા. ત્યારે ગાય બળ કરે ને ત્યારે ધીમે ધીમે ખેંચી રહો. એક ઇંચ ફેર પડે. પૂંછડી હાલી. કેવો ઊંધો આવ્યો હે. તો ભાઈ ગૌ માતાએ HF વાસળી પણ આપી છે, પણ પોણી ખૂબ પી ગઈ. પાછળ પરપોટ પછી ભૂત્યો છે, રિક્સ જેવું છે એટલે અમે થોડુંક પગ ઊંચા કરી નીકળેલું પોણી કાઢી. નસીબમાં હશે તો રહેશે ભાઈ. ગયો તેમ પોણી ટપોરજો કાંક નથી, પોણી ટપોરજો માથામાં, હું પકડી રાખ. ભાઈ જુગાડ કર્યો છે, કરો. પડે પણ આપણે મજૂરી કરીએ. હવે નસીબ કિસ્મતથી મોટું કોઈ. ધીમે ધીમે 99% કેસમાં બચ્ચું બચતું નહીં, પણ હવે આપણે નસીબ જોઈએ છે. ભગવાને આપણને વાસળી આપી છે, આપણા નસીબમાં હશે તો વાસળીને કોઈ નહીં થાય. આપણે બંધો ટ્રાય બધો કર્યો છે. હવે ભગવાન કૃષ્ણ, ગૌ માતા, દ્વારકાવાળો, રણુજાવાળો નસીબમાં હશે તો સાચવશે ભાઈઓ. તમે પણ પ્રાર્થના કરજો વિડીયો જોતા હોય, વાસળીને કોઈ ના થાય. કેમ કે આપણે કુદરતી આપણને આપી છે. મેં પહેલાં જ વિડીયોમાં કીધું હતું કે આપણા નસીબ હશે ને 72 વર્ષ છે, તો મારા નસીબમાં હશે તો ક્યાંય નહીં જાય. તો જય દ્વારકાધીશ, જય ગૌ માતા, જય ગોપાલ. તો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. ને હવે આજે આપણે ગૌ માતાને બધે શિંગડાએ તેલ લગાવવાનું છે, અને આજે સવારમાં ગાય વિયાણી છે અને ભગવાને વાસળી આપી છે. તો હવે આપણે જોઈએ આપણા નસીબ. અને વાસળીનું મને 99% રિક્સ લાગે છે, પછી આપણો ભગવાન. જય ગૌ માતા, જય ગોપાલ. તો મળીએ દોસ્તો થોડી શાળામાં. એ રણુજાવાળા, આજ હું બીજ ભરવા નહીં આવ્યો, જેમ કે મારે 2 ગાયો વિયાવાની હતી અને પપ્પા એકલા હતા. પણ લાજ રાખજે મારા બાપા મારી વાસળીની. એ રણુજાવાળા, તારા હાથમાં ખેલ છે ભયા. જય હો બાબારી. આજ બાબારી હું તારી બીજ ભરવા નહીં આવી ગયો, જેમ કે આ તમારી ગાયો વિયાતી હતી, પપ્પાથી ના થાય એના માટે કરીને. તો બાબારી તું રક્ષા કરજે. જય ગૌ માતા, જય ગોપાલ. તો થોડું ભાઈ હું સંદીપભાઈને ફોન કર્યો, થોડું પાણી નીકળે એટલું કાઢવાનો ટ્રાય કરીએ. જય ગૌ માતા, જય ગોપાલ. નસીબથી મોટું કોઈ છે નહીં, તો હું આજ તમને કહું છું, મારા નસીબમાં વાસળી હશે તો કોદળો કોઈ નહીં થાય, નહીં હોય તો પછી કુદરત નિમિત્ત બને છે. જય ગૌ માતા, જય ગોપાલ. એક ગીત થઈ જાય કે મારો બાબારી બડા બાદશાહ, મારો રામાપીર, ગૌ માતાને આશીર્વાદથી વાસળીને હવે સારું છે ભાઈઓ. જેમ છે ને કે ભાઈ તમે દિલથી માનતા હોય ને એવા સમય યાદ કરો ને તો સાહેબ એને રૂબરૂ આવવું પડે. આ છે રોમાપીરના પડશા ભાઈ. વાસળી અત્યારે સારી છે ને ભગવાન માતાજીને રેડી કરી દેશે, રોમાપીર રક્ષા કરશે. જય ગૌ માતા, જય ગોપાલ. તો ભાઈ થોડીક ક્ષણો તો મને એવું લાગ્યું હતું, પણ હવે થોડું સારું છે. રોમાપીર લાજ રાખશો, મને વિશ્વાસ છે મારા બાપા. તે આલી હોય તો બાપા કશું ના થવા દે. ભાઈઓ આપણે આવી ગયા છે દુકાને. આજે 82 વર્ષ છે, તો મારા રોમાપીરને પ્રાર્થના કરીએ કે હે રોમાપીર બધાની લાજ રાખજે, મારા બાપા મારી ગાય નહીં ગવાળીએ લાજ રાખજે, મારા સબસ્ક્રાઈબરને ખમાન મજા. હે મા કુળદેવી કનીરામ બાપુ, રોમાપીર અને મારી ગાયો હંમેશા આવો નવો નજારો ભરત થરાનો રાખતી એવી પ્રાર્થના કરું છું. તો આપણે દુકાને મુહૂર્ત કરી દીધું છે અને હવે આપણે પછી જશું ફાર્મ પર. તો સૌને જય દ્વારકાધીશ, જય ગૌ માતા.
જય હો ભગવાન મારા રમાપરી મારી વાસણીની રક્ષા કરી મારી ગૌદેવી તેત્રી કરોડ દેવી દેવતાએ ખૂબ ખૂબ આભાર ભગવાન. વાસળી પપ્પાનો ફોન આવ્યો તો વાસળી ઊભી થઈ ગઈ. તો જય ગૌ માતા જય ગોપાલ. મળીએ દોસ્તો થોડી ક્ષણોમાં. તો દોસ્તો જો આજે આ પહેરવેશમાં હું આવ્યો છું જેમ કે મારા પપ્પાએ ખૂબ મજૂરી કરી અને એને આ ફાકડા લુગડો પહેરેલા છે. તો આજે આપણે બેસતા વરના દાડે લુગડો પહેરી કે અમે આગળ જઈએ અને ગૌ માતાની સેવા મહેનત કરશું પછી આગળ રાખશું. મહેનત વગર છે ને લુગડો હારા નીવો ચાલશે પણ મનના શોખ નથી ભાઈ. હા ખૂબ મજૂરી કરી મેં ભાઈ મજૂરી કરે મજૂરી કરશું તો કઈ ગુસ્સા નહીં હું ખાવ એમ માતાજી. તો આપણે ગાયને મસ્ત મજા સેવા કરો મજા કરો. કેવો પહેરવેશ જો પપ્પાનો જૂના લુગડા પહેરે છે જરૂર પડે અમે જૂના પહેરી. જય ગૌ માતા જય ગોપાલ. તો બધું મળવા આવ્યા છે. ધનતેરસ દિવસ ધનતેરસ કયો થાય નહીં રમો કરવા દેજી. હા ભાઈ વાહ. દૂધ ખજૂર ભેરું સિંગ તેલ. હવે આપણે આપણી શિવાની ગૌ માતાની શિવ હા આવું કેમ કરે પાછો બોલો ભૈયા ગાય સાગર ખોખલા હતા. આમાં હાલો હાલો મેળ પડી ઝઘડા શાસ્ત્ર છે વાસળી અને ખાવા ભાઈ. હાલો 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 આજે બધાને શેકડો પડવાનો છે. હા વેલ ડન.
મારી નાખો નો 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 મન ભાળે ને એમ કરે બીજું કોઈ નહીં પેલા શંકરા આકલા ચોપડી દો तो भाई सुख शांति गाय વીઆઈ અને બચ્ચોને પણ દૂધ પાઈ દીધું પાસળી મસ્ત થઈ ગઈ છે અને ગાયને મેલે પડી ગયું મસ્ત હા રણુજાવાળા લાજ રાખી સવારમાં ઓક્સિયાજી મેલ મસ્ત પડી ગયો છે ગાય તંદુરસ્ત થઈ જાય મસ્ત મળીએ મિત્રો ભાઈ નવા બ્લોગ તો ભાઈ અમારા સબસ્ક્રાઈબર આવ્યા કયા ગામથી રાજકોટ પહેલી વિડીયો જુઓ હા અને તમે શું જોઈને આવ્યા હતા વિડિયો જોઈને આવ્યો ના ના પંખુડી ને શિવાની જોઈ ગયા એટલે આવ્યા શું વાત છે તો જો ભાઈ ગાયની ચાહના છે અને જોઈને આવ્યા છીએ ધન્યવાદ છે જય ગૌ માતા જય ગૌ મજા આવે વિડીયો જોવાની મજા આવે એમ ને સરસ સરસ લો ભાઈ આપણે એચએફ જોવા માટે એક ભાઈ આવ્યા છે જોઈએ છીએ અમારા બીજા સાથી મિત્ર આવ્યા ક્યાં ગામથી આવ્યા રાજકોટના છે એમ ને સરસ સરસ તો ભાઈ બે બાકી રહી ગયા હતા તો પાછા આવ્યા છે હવે બે છે અહીંયા ગાયવા બાજુ છે હું જમતો રેડી હવે ચલો ભાઈ હાય ટકુડી તારા માટે તમે શું શું ના કર્યું પણ રણુજા તને મસ્ત રાખી એની માં છે મસ્ત મજાની ચાર ખાઈ રહી છે અને એક ભાઈ આપણા મિત્ર આવ્યા હતા તો હા આપણે વાસળી વેચી છે એ સાંજે ભરી જશે ભાઈ આપણે જે ટાર્ગેટ હતો 151નો એ ભાવથી આપણે આપી છે અને આને આપણે મિલ્કિંગમાં રાખશું બરાબર તો ખૂબ ગણતરી નથી પણ અડપ્યા હતા કે સંબંધ બનાવો ભરવી પહેલી વાર અમે તમારા ફાર્મ ઉપર આવ્યા છીએ 120 કિલોમીટરથી તો પછી આપણે એમને ખુશ થઈને હારી આપી છે તો હવે કદાચ રણુજા જવાનું કાલ થાય કાલ બીચ છે અને સવારના આજ બીચ છે તો હું રણુજા જવાનો છું કદાચ કાલે બ્લોગ નહીં આવે રણુજા નહીં જવું તો બ્લોગ આવશે જય ગૌમાં તો જય ગોપાલ તો મળીએ મિત્રો નવા મસ્ત મજાના બ્લોગમાં રણુજાવાળે આપણી વાસળીને બચાવી મારે બીજ ભરવા જવાનું હતું પણ હવે લગભગ આ ગાય આજે લઈ જશે ને તો કાલે રણુજા જવાની ગણતરી છે ભાઈ જય ગૌ માતા જય ગોપાલ તો મિત્રો મળીએ નવા મસ્ત મજાના બ્લોગમાં મધરનું પૂછતા મધર અત્યારે 3 લીટર દૂધ આવી ગયા ભાઈઓ જય ગૌ માતા જય ગોપાલ કોકરેજ બધી મસ્ત મજાની આજે પણ ઘણા બધા સાથી મિત્રો પણ જોવા આવ્યા છે ગાયો જે ભરવાડ સમાજમાંથી બધા આવ્યા છે સામે જ આપણું ગોપાળ ધામ છે જોઈ શકો છો તો જય ગૌ માતા જય ગોપાલ તો મિત્રો મળીએ